શું નામ છે તમારું? મારું નામ સંજયરાજ કાર્કી છે. નેપાળી સમાજનો પ્રમુખ છું રાજકોટ શહેર. શું બન્યું? બનાવમાં આજે વહેલી સવારે મને રાજકોટ સિવિલ હોસ્પિટલમાંથી ફોન આવેલો કે અમારે કોઈ નેપાળી યુવક છોકરો હોય ને એના માથાના ભાગમાં ગંભીર રીતે કોઈ માર મારેલો હોય. એટલે મને જાણ સવારે સિવિલ હોસ્પિટલ થતા હું રાજકોટ સિવિલ હોસ્પિટલ દોડી આવ્યો હતો. શું આખી ઘટના હતી? કોનો ડેથ થઈ? ઘટનામાં સાંભળ્યા મુજબ ગઈકાલે રાતના મોડી રાતે કોઈક બે રિક્ષા ચાલક અને આ ભાઈ વચ્ચે કંઈક બોલાચાલી થઈ હતી. કોઈક મોબાઈલ બાબતે એને આવી રીતના ઢોર મારવામાં આવ્યો અને મોટા પથ્થરના ભાગે માથાના ભાગમાં બોથાદ પદ્ધતિ બેફામ મારતા એનું મોત નીપજેલ છે. એના પરિવારજનોને ન્યાય મળે. આવડો નાની ઉંમરનો છોકરો આવી ખોટી નાની બાબતમાં આવી રીતના એની હત્યા કરવામાં આવે અને એ એકદમ ખરાબ બાબત છે. તંત્ર એની ઉપર ધ્યાન દે અને પરિવારજનોને ન્યાય મળે. શું નામ છે બેન તમારું? રિંકલ. બેન શું બનાવ બનાવી બન્યો તો કે મારા ભાઈને છે ને પથ્થર મારીને એની હત્યા કરી નાખવામાં આવેલી છે. એટલે એ બનાવ બન્યો છે. મારા ભાઈ છે ને 2 દી પહેલાં ગયો તો બહાર આટો મારવા. એને એમ કીધું મારા મમ્મીને કે હમણાં હું આવું છું. પછી તે આવ્યો ને અમને એમ થયું કે આવી જશે, પણ એ ન આવ્યો. એટલે પછી 4 વાગે સાહેબ આવીને મારા મમ્મીને કીધું કે તમારા છોકરાને આવું થઈ ગયું છે. એટલે મારા મમ્મી ત્યાં હોસ્પિટલે આવ્યા હતા. ઘટના બનવા પાછળનું કારણ શું હતું? એ તો મને નથી ખબર સાહેબ, કેમ કે બધા એમ કહે છે કે કંઈક મોબાઈલ બાબતમાં થયું એટલે એનું હત્યા કરી નાખવામાં આવ્યું છે એમ. કેવી રીતે? અને હવે તમારી માંગ શું? મારી માંગ એટલી જ છે કે એને કડકમાં કડક એની ઉપર કાયદો કરો અને એને ફાંસીની જ સજા આપો. બસ કડકમાં કડક એની ઉપર કાયદો કરો અને ફાંસીની જ સજા એને આપવી જોઈએ. કે કાલવાર કોઈનો દીકરો, કોઈનો છોકરો ન જાવો જોઈએ, કોઈનો ભાઈ. અને એ પાછો અમારો મોટો ભાઈ હતો. એની ઉંમર ખાલી 26 વર્ષ જ હતી. મારી માંગ એટલી જ છે પોલીસ કર્મચારીથી કે મારા ભાઈને ન્યાય મળવો જોઈએ. કાલવાર કોઈનો દીકરો નાની નાની બાબતમાં રાજકોટમાં મર્ડર થાય તો રાજકોટમાં રહેવાનો શું ફાયદો? ને એવા લુખ્ખા કેટલાય ફરે છે કે કોઈના ભાઈને મારે છે, કોઈના દીકરાને મારે છે, બધાને મારે જ છે. આ વસ્તુ કેમ આવી થવી જોઈએ? બસ મારી એટલી જ નાઈ છે કે મારા ભાઈને ન્યાય મળવો જોઈએ. મારી બસ સરકારથી, પોલીસ કર્મચારીથી, એના મીડિયાથી બસ એટલી જ મારી ઓલી છે કે મારા ભાઈને ન્યાય મળવો જોઈએ. અને એ ગુનેગારને એને રોડ ઉપર કાઢીને એનો મોરચો કાઢવો જોઈએ. કે એવા લુખ્ખા કાલાવારે કંઈક ફોન બાબતે કે પૈસા બાબતે, કોઈ બી બાબતે કોઈના દીકરા એને તો કાંઈ ફરક નહીં પડે, પણ અમારું પરિવાર વિખાઈ જાય એનું ને. ની મારો મોટો ભાઈ હતો અને એની ભૂલ શું હતી કે અહીંયા હતો. તમારા ભાઈનું શું નામ? રાહુલ વિશ્વકર્મા.